દાહોદની એસબીઆઈ બેંકમાં 22.79 કરોડનું લોન કૌભાંડ આચરવામાં આવ્યું છે। દાહોદમાં આવેલી બેંકની બંને બ્રાન્ચમાં આ લોન કૌભાંડ આચરાયું છે, જેમાં પોલીસે તત્કાલીન મેનેજર ગુરમીતસિંહને ઝડપી પાડ્યો છે। તત્કાલીન મેનેજરે 22.79 કરોડની લોન મંજૂર કરી હતી। બોગસ પગાર સ્લીપ અને દસ્તાવેજોના આધારે આ લોન મંજૂર કરવામાં આવી હતી। તો બે બેંક મેનેજર, બે એજન્ટ સહિત 31 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે 7 જેટલા લોકોની ધરપકડ કરી છે। ગુરમીતસિંહ 2022 થી 2024 સુધી બ્રાન્ચ મેનેજર હતા। આવેલી એસબીઆઈની અલગ અલગ બંને બ્રાન્ચો, એ બંને બ્રાન્ચોમાં જે તે સમયના બેન્ચોના મેનેજરો મનીષ ગવલે અને ગુરમીતસિંહ બેદી તેઓના દ્વારા અન્ય લોકો સાથે મેળાપૂર્ણ કરીને જે લોકો લોન માટે એપ્લાય કરતા હોય છે અને લોન એમને મળવાપાત્ર હોય છે, એ રકમ કરતાં વધુ રકમની લોન અથવા જૂની લોન છે ભરપાઈ કરવાની બાકી હોય, અથવા જે તેઓની સેલરી સ્લીપ છે એમાં જે આવક આપી હોય એ આવકમાં છેડછાડ કરીને વધારે રકમ દર્શાવી હોય, આ પ્રકારના અલગ અલગ કેસોમાં લોન વધારે મંજૂર કરીને પોતાની સત્તા છે એનો દુરુપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અને ખોટા ડોક્યુમેન્ટને ખરા તરીકે ઉપયોગ કરીને અલગ અલગ કેસમાં લોન આપવા લગતના બનાવ બન્યા હતા। અને ઓડિટ દરમિયાન આ વસ્તુ ધ્યાનમાં આવતા એસબીઆઈના હાલના મેનેજરશ્રી દ્વારા બંને કેસમાં ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં ટોટલ 7 લોકો રાઉન્ડ અપ કરી અરેસ્ટની કાર્યવાહી